જય હિન્દ, જય ભારત. હું રાષ્ટ્રીય મહામંત્રી રાઠોડ તુલસીભાઈ અને મારી સાથે છે ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી કનુભાઈ, રાજકોટ જિલ્લા શહેર પ્રમુખ અરવિંદભાઈ દાફડા. એમને મારી સલામ છે. કેમ કે છે કે રાજકોટથી આદિવાસી એરિયા સંતરામપુર, મહીસાગર, ફતેપુર બહુ મોટી આ વાત છે. આપણે પોતે ખુદ જ મહીસાગરના એરિયામાં રહેતા હોય, એક નાની મોટી મિટિંગ હોય, જઈ શકતા નથી. અને આ ભાઈઓને મારી તરફથી સલામ છે કે આટલા દૂરથી આવી 3 થી આ ચોથો દિવસ છે આ વિઝિટ કરી રહ્યા છે. આ કોના માટે છે? પેરામિલિટરી માટે. પેરામિલિટરી મારું તો એક જ છે, જાગો पैरामिलिट्री जागो, अपना मान सम्मान सुविधा के लिए बस. तो भाई जागना पड़ेगा, तो अपना मान सम्मान के लिए जागना ही पड़ेगा. जब तक जागोगे नहीं तब तक कोई कुछ नहीं देने वाला है. कोई भी हो, चाहे बीजेपी हो, कांग्रेस हो, कोई भी पार्टी हो, आपको जागना ही पड़ेगा. तो हमारी सबसे एक ही विनंती है कि अपने जो जमीर को जगाड़ो और लाइफ टाइम फी જે આપણે કરેલી છે 3000 વિશ્વાસ કરો, શું કે વિશ્વાસ કરો, સેવ કરને કો સેવ વિશ્વાસ કરો. જે બોલો. રાષ્ટ્રીય નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય પેરામિલિટરી. દોસ્તો, અત્યારે અમે મહીસાગર, દાહોદ, સંતરામપુર, ફતેપુરા બધા એરિયા વિઝિટ કરી અને રિટર્ન થઈ રહ્યા છીએ રાજકોટની તરફ. તુલસીભાઈના બે અને મહામંત્રી શ્રી તુલસીભાઈ રાઠોડ સાહેબ અને રાજકોટ શહેર પ્રમુખ શ્રી અરવિંદભાઈ દાફડા, અમે લોકો 3 અત્યારે રાજકોટ તરફ રિટર્ન થઈ ગયા છીએ. અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દીપેશભાઈ પટેલ સાહેબ અને વીરાભાઈ સાહેબ તથા ગાંધીનગર પ્રમુખ મનહરભાઈ સાહેબ, આ લોકો દાહોદ એરિયાના બાકી શહીદ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. સાથે સાથે જે લાઈફ ટાઈમ ફી ભરવાની બાકી છે જે સદસ્યોની, જે લોકો ગૂગલ પે વાપરતા નથી અને બેંક નજીક ન હોવાના કારણે મેન્યુઅલી ફી એ લોકો પાસેથી કલેક્ટ કરવા રોકાયેલા છે. અને અમે લોકો સંગઠનનું બીજું કામ આગળ વધારવા અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ. અને અત્યારે ફિલહાલ અમે અમદાવાદ પહોંચી ગયા, આપ જોઈ શકો છો અમદાવાદ પહોંચી ગયા છીએ. તો આગળ સંગઠન મજબૂત થાય અને બધા માણસો પ્રેરિત થાય લાઈફ ટાઈમ ફી માટે, વિશ્વાસ એટલા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે આપ પણ સહયોગ આપો. અને જે લોકોએ ફી ભરી દીધી છે અત્યાર સુધીમાં, એ લોકોને હું સેલ્યુટ કરું છું, વંદન કરું છું, નમસ્કાર કરું છું. જય પેરામિલિટરી.